હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ. બાળકો, આપણે આપણા આસપાસ એટલે કે પર્યાવરણ વિષયમાં 11મો પાઠ આપણા વાહનો વિશે એનિમેશનમાં થોડી સમજૂતી મેળવી લીધી છે. હવે આજે એનો સારાંશ અને મહત્ત્વના કેટલાક મુદ્દાઓની આપણે ચર્ચા કરીએ. તો બાળકો, આપણે સૌથી પહેલાં આપણા પાઠમાં એક રેલગાડીનું કાવ્ય આપેલું છે. એ કાવ્ય આપણે ગાઈએ. આવો છોકરા ખેલ બતાવો, છુક 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 રેલ ચડાવો. સીટી વગાડી સીટ પર બેસો, એકબીજાની પીઠ પર બેસો. કોઈ આપણી લાઈન ન તોડે, કોઈ આગળ પાછળ ન દોડે. બધા સીધી લાઈનમાં ચાલો, બંને આંખો મીચી ચાલો. બંધ આંખે બધું દેખાય, આંખ ખોલતા ખોવાઈ જાય. બંધ આંખે જોવાની મજા પડી જાય. રેલગાડી છુક 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 છુક. વચ્ચે આવતા સ્ટેશન બોલે રૂક 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 રૂક. ટપટા બળતા પાટા ઉપર, અહીંથી ત્યાં, ત્યાંથી ઉપર. છુક 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 છુક. લાઈટ કરતી સર સર સરતી, અજવાળામાં છુક છુક કરતી. એટલે અહીં જો બાળકો, અહીં બાળકોની એક રેલગાડી બનાવેલી છે. એ બાળકો એક લાઈનમાં સીધા ચાલે છે, આંખો મીચીને ચાલે. સીટ પર બેસો, એકબીજાની પીઠ પર બેસો, એવા કેટલાક વાક્યો ઉચ્ચારીને બોલે છે. રેલગાડી બધા સ્ટેશનો પર આવે તો રૂક 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 એટલે કે અટકે છે. સ્ટેશનો પર અટકી અટકીને આગળ વધે છે. ટપટા બળતા પાટા ઉપર, અહીંથી ત્યાં, ત્યાંથી ઉપર. એટલે રેલગાડીના પાટા સૂર્યના તાપથી તપે છે, ગરમ થાય છે. એ પાટા ઉપર રેલગાડી છુક છુક કરતી આગળ વધે છે. અને એની લાઈટ આગળ અંધારામાં ફેલાવતી આગળ છુક છુક કરતી જાય છે. અંધારામાંય છુક છુક કરતી, બટાટાનું ખેતરને રણની રેત. ગરડો ખેડૂતને બાજરીનો ખેત. ખેડૂત ખેતર લીલા મેદાન, મંદિર મકાન ચાની દુકાન. રેલગાડી રેલગાડી છુક 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 છુક. વચ્ચે આવતા સ્ટેશન બોલે રૂક 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 રૂક. આવું બધું આવે છે ખૂબ, કોઈ ન મારો જોરથી બૂમ. એટલે છોકરાઓ ગાય છે કે અંધારામાં પણ રેલગાડી છુક છુક કરતી જાય છે. બટાકાનું ખેતર આવે છે, રણની રેત આવે છે, ગરડો ખેડૂત, બાજરીનો ખેતર, લીલા લીલા મેદાન, મંદિર મકાન ચાની દુકાન, એ બધું પસાર કરતી રેલગાડી છુક છુક કરતી આગળ વધે છે. અને સ્ટેશન આવતા રૂક 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 એવું બોલે છે. એટલે બધા જોરથી કોઈ બૂમ ના પાડો, આ બધું સાંભળવાની મજા પડે છે. ટેકરા પર ઝંડી, પુલની પગદંડી, પંખીના ટોળાને પાણીની કુંડી. ઝૂંપડાને ઝાડી, ખેતરને વાડી, ભાગ છુક દોડી ગાડી. કૂવા પાછળ બાગ બગીચા, ઢોભી ઘાટ, નાનકડી હાટ. ગામમાં મેળા, લોકોના ટોળા, તૂટેલી ભીંતો, ઘેટાના ટોળા. રેલગાડી રેલગાડી છુક 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 છુક. વચ્ચે આવતા સ્ટેશન બોલે રૂક 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 રૂક. એટલે રેલગાડી ટેકરા પર, પુલની પગદંડી પર, પંખીના ટોળા, પાણીની કુંડી, ઝૂંપડા ઝાડી, ખેતર વાડી, બાગ બગીચા, ઢોબી ઘાટ, નાનકડી હાટ એટલે કે મેળો બજાર, લોકોના ટોળા, તૂટેલી ભીંતો, ઘેટાના ટોળા, બધું પસાર કરતી કરતી આગળ વધે છે. અને સ્ટેશન આવતા અટકી અટકીને આગળ વધે છે. વિચારો અને કહો, આ કવિતામાં કયા વાહનની વાત કરવામાં આવી છે? આ કવિતામાં ટ્રેનની એટલે કે રેલગાડીની વાત કરવામાં આવી છે. તમે ક્યારેય રેલગાડીમાં મુસાફરી કરી છે? ક્યારે? હા, ઉનાળાના વેકેશનમાં મામાના ઘરે જતી વખતે રેલગાડીમાં મુસાફરી કરી છે. શું રેલગાડી ગમે ત્યાં જઈ શકે છે? શા માટે? ના,
રેલગાડી ગમે ત્યાં જઈ શકે નહીં, કેમ કે તે રેલના પાટા પર જ ચાલે છે. જ્યાં રેલના પાટા હોય ત્યાં જ રેલગાડી જઈ શકે છે. લોખંડના રસ્તાઓ માટે કવિતામાં કયો શબ્દ વપરાયો છે? પાટા, એટલે કે રેલવેના પાટા જેના પર ટ્રેન ચાલે છે એ પાટાને લોખંડના રસ્તાઓ કહેવાય છે. રેલગાડી કઈ કઈ જગ્યાએથી પસાર થઈ હતી? રેલગાડી બટાકાના ખેતરમાંથી, રણમાંથી, બાજરીના ખેતરમાંથી, લીલા મેદાનોમાંથી, મંદિર અને ચાની દુકાન પાસેથી પસાર થઈ હતી. તમે કયા કયા વાહનોમાં મુસાફરી કરી છે? મેં સ્કૂટર, મોટરબાઇક, રિક્ષા, સાયકલ, વાન અને બસમાં મુસાફરી કરી છે. વાંચો અને સમજો. વેકેશનમાં બધા ફરવા જાય. કોઈ નજીકના સ્થળોએ જાય, કોઈ દૂરના સ્થળોએ જાય, કોઈ બસમાં, રેલગાડીમાં કે વિમાનમાં જાય. બીજી કેટલી રીતે મુસાફરી થઈ શકે છે? અહીં કેટલાક છોકરાઓએ તેમની રજા અંગે વાત કરી છે. જો એક છોકરી કહે છે, હું મારા કાકાને ત્યાં દિલ્હી ગઈ હતી. પહેલાં અમે રેલવે સ્ટેશને જવા માટે બસનો ઉપયોગ કર્યો. આ વખતે અમને ખૂબ જ મજા આવી. અમે ટ્રેનમાં ગયા, એટલે કે મેટ્રો ટ્રેનમાં, જે ભૂગર્ભના રસ્તા પર ચાલતી હતી. અમને એ પણ ખબર ન હતી કે અમારી ઉપરના રસ્તાઓ પર બીજી બધી ગાડીઓ ચાલતી હતી. જો બીજો છોકરો બોલે છે, મારી ફોઈના લગ્ન હતા. હું ઘણા સગા સંબંધીઓને મળ્યો. ખાવા પીવા અને રમવા માટે એ ખૂબ જ સરસ સમય હતો. મોટાભાઈ અમેરિકાથી વિમાનમાં આવ્યા. તેઓ કેટલા દૂરથી આવ્યા. અમેરિકાથી આવ્યા છતાં અહીં એક દિવસમાં પહોંચી ગયા. ફોઈ જ્યારે ડોલી એટલે કે પાલખીમાં જતા હતા ત્યારે ખૂબ જ સુંદર લાગતા હતા. પાલખી, ડોલી. જો ડોલીનું અહીં ચિત્ર આપેલું છે, એમાં વચ્ચે એક નાનકડી ડોલી છે જેમાં કન્યા બેસે છે અને આજુબાજુ હાથલાળી જેવા લાંબા બાંબુ હોય છે જે લોકો એટલે કે બીજા સ્વજનો પકડે છે અને દુલ્હન અંદર ડોલીમાં બેઠેલી હોય છે. જો બીજો છોકરો બોલે છે, અમે રજાઓમાં શિમલા ગયા. ત્યાંના વાંકા ચૂકા રસ્તાથી પર્વતો ઉપર બસ જવા લાગી. જ્યારે અમે નીચે જોતા ત્યારે બહુ ડર લાગતો. અમારે શિમલામાં ઘણું ચાલવાનું હતું. મારા દાદી ખૂબ જ જલ્દી થાકી જતા હતા. અમે દાદીને ઘોડા પર સવારી કરાવી. હું ક્યારેય થાક્યો નહીં. અહીં ચાલવાનું મને તો ગમ્યું, મજા આવી. બીજી છોકરી કહે છે, મારા માસી અને હું એક જ શહેરમાં રહીએ છીએ. અમે ખૂબ જ નજીક રહીએ છીએ. જ્યારે પણ મારે એમના ઘરે જવું હોય, હું ઝડપથી મારી સાયકલ લઈને ત્યાં પહોંચી જાઉં છું. મા અને છોટુએ નાનીના ઘરે પહોંચવા ટ્રાયસિકલ લેવી પડતી હતી. પેડલ રિક્ષા ટ્રાયસિકલ પણ કહેવાય. એમાં એક આગળ પેડલ મારીને ચલાવે અને પાછળ સવારીમાં સવાર લોકો બેસી શકે. બીજો છોકરો કહે છે, હું મારા મામાના ગામડે ગયો. રેલવે સ્ટેશનથી એમના ઘર તરફ કોઈ બસ જતી નથી, તેથી અમે બળદગાડામાં બેસીને ગયા. ગામડે જવાના રસ્તે અમે લીલાછમ ખેતર બાજુથી પસાર થયા. મને બળદોના ગળામાં બાંધેલી ઘંટડીઓનો અવાજ ખૂબ જ ગમ્યો. વિચારો અને કહો, કયા કયા વાહનોની વાત કરવામાં આવી છે? બસ, મેટ્રો ટ્રેન, બોટ, સાયકલ રિક્ષા, બળદગાડું અને ટ્રેનની વાત કરવામાં આવી છે. રોડ ઉપર ચાલતા વાહનોના નામ લખો. સાયકલ, સ્કૂટર, બસ, ટ્રક, ટ્રેક્ટર, કાર એ બધું રોડ ઉપર ચાલે છે.
પાણી ઉપર ચાલતા વાહનોના નામ લખો. હોડી, વાહન, સ્ટીમર, સબમરીન એ બધા પાણીમાં ચાલે છે. હવામાં ઉડતા વાહનોના નામ લખો. વિમાન, હેલિકોપ્ટર, રોકેટ એ હવામાં ઉડે છે. પ્રાણીઓથી ચાલતા વાહનો બળદગાડું, ઘોડાગાડી અને ઊંટગાડી છે. જમીન માર્ગે ઈંધણ વગર ચાલતા 3 વાહનોના નામ લખો. એમાં બળદગાડું પણ આવે, ઘોડાગાડી, ઊંટગાડી, સાયકલ રિક્ષા એ બધું આવે, જેમાં ઈંધણ એટલે કે પેટ્રોલ, ડીઝલ કે પછી ગેસનો ઉપયોગ થતો નથી. વિચારો અને લખો. તમારા ઘરેથી કેવી રીતે જશો? તમારા ઘરથી બજાર જવા સાયકલનો ઉપયોગ થાય. મિત્રના ઘરે ચાલીને જઈ શકો. નાનીના ઘરે બસમાં કે ટ્રેનમાં જવાય. દરિયા કિનારે જવું હોય તો જહાજમાં જવાય. નદી કિનારે હોડીમાં જવાય. સગા સંબંધી જે પર્વતો પર રહેતા હોય એના ઘરે જવું હોય તો બસ કે ઘોડા પર બેસીને જવાય. અને શાળાએ આવવા માટે સાયકલમાં અવાય કે સ્કૂલ બસ કે વેનમાં તમે આવી શકો છો. યાદ કરો અને લખો. ચિત્રની સામે વાહનનો ઉપયોગ લખો. વાહન કયા કામ માટે ઉપયોગમાં લેવાય છે તે અંગે નોંધ કરો. જો અહીં હાથલારીનું ચિત્ર આપેલું છે. ફળો, શાકભાજી વેચવા માટે સૌથી વધારે હાથલારીનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત ફેરિયાઓ ખાણીપીણીની વસ્તુઓ, ઘર વપરાશની વસ્તુઓ વગેરે પણ હાથલારીમાં વેચતા નજરે ચડે છે. ટપાલગાડી. ટપાલગાડી એટલે કે પોસ્ટ આપણે જે ટપાલ મોકલીએ છીએ એને લાવવા લઈ જવાની જે ગાડી હોય એને ટપાલગાડી કહેવાય. ટપાલગાડીનો ઉપયોગ પોસ્ટ ઓફિસમાંથી ટપાલ, પાર્સલ, ડિમાન્ડ ડ્રાફ્ટ ને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે થાય છે. વિકલાંગ સાયકલ. વિકલાંગ લોકો એટલે શારીરિક રીતે અશક્ત લોકો આ પ્રકારની સાયકલનો ઉપયોગ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કરે છે. ટ્રેક્ટર. ટ્રેક્ટરનો ઉપયોગ ખેતર ખેડવા માટે થાય છે. ગામડાના લોકો મુસાફરી માટે પણ ઘણીવાર ટ્રેક્ટરનો ઉપયોગ કરે છે. ડબલ ડેકર બસ. નોકરી, ધંધો, વ્યવસાય કે ફરવા માટે જમીન માર્ગે મુસાફરી કરવાનું મહત્વપૂર્ણ વાહન એ ડબલ ડેકર બસ છે. એમ્બ્યુલન્સ. બીમાર અને ઈજા પામેલા વ્યક્તિને દવાખાને લઈ જવા તથા પ્રાથમિક સારવાર આપવા માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ થાય છે. સ્ટીમર. દરિયામાં મુસાફરી કરવા માટે સ્ટીમરનો ઉપયોગ થાય છે. સબમરીન વિશે માહિતી આપો. સબમરીન. જો અહીં ચિત્રમાં સબમરીન આપેલી છે. સબમરીન દરિયાની અંદર ચાલે છે. તે યુદ્ધમાં વપરાય છે. સબમરીનમાં માણસો બેસી શકે છે. તેમાં મોટી નળી હોય છે કે જેનાથી સમુદ્રની ઉપરની સપાટી પર જોઈ શકાય છે. દરિયાની અંદર ચાલતી હોવાથી સબમરીનને કોઈ જોઈ શકતું નથી. વાહનોના નામ આપેલા છે તેની એક બાજુ વાહનના પૈડાની સંખ્યા લખો અને બાજુના ખાનામાં તેના ઉપયોગ અંગે લખો. બસ એને 4 કે 6 પૈડા હોય. એનો ઉપયોગ મુસાફરી કરવા, પ્રવાસ જવા માટે અને જાન લઈ જવા માટે થાય છે. બળદગાડાને 2 પૈડા હોય. ખેતર ખેડવા, ખેતરમાં માલ સામાન લઈ જવા માટે અને લાવવા માટે બળદગાડાનો ઉપયોગ થાય છે. રિક્ષાના 3 પૈડા હોય. મુસાફરી માટે, માલ સામાનની હેરફેર માટે રિક્ષાનો ઉપયોગ થાય છે. મોટરગાડીના 4 પૈડા હોય. એનો ઉપયોગ ટેક્સી તરીકે, માલ સામાનની હેરફેર માટે, મુસાફરી માટે થાય છે. વિમાન. એના 4 થી 10 પૈડા હોય. ઝડપી મુસાફરી માટે તેનો ઉપયોગ થાય અને વિદેશી મુસાફરી માટે પણ એનો ઉપયોગ થાય છે. સાયકલ. એના 2 પૈડા હોય. નજીકના સ્થળોની મુસાફરી માટે અને શાળાએ જવા સાયકલનો ઉપયોગ થાય છે. હાલમાં કયા કયા ઈંધણોથી ચાલતા વાહનોનો ઉપયોગ થાય છે? હાલમાં પેટ્રોલ, ડીઝલ, ગેસ, ઇલેક્ટ્રિકથી ચાલતા વાહનોનો ઉપયોગ થાય છે. શું તમને વધારે અવાજવાળું વાહન પસંદ છે? કેમ? ના, મને વધારે અવાજ પસંદ નથી. વધારે અવાજની આપના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે.
કાનની શ્રવણ શક્તિની ક્ષમતા પણ ઘટી જાય છે. સ્વભાવ ચીડિયો બને છે અને ઊંઘ પણ ઓછી થાય છે. વાહનો અને તેમના અવાજો. ઘોડાગાડીનો અવાજ ટપ 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 એવો આવે. રેલગાડી છુક 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 એવો અવાજ આવે. બાઇકનો ઘર ઘર એવો અવાજ આવે. ટ્રકનો પમ 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 એવો અવાજ આવે. સાયકલ ટ્રેન 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 એવો અવાજ આવે. મોટરગાડી પમ 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 એવો અવાજ આવે. આ વિવિધ વાહનોના અવાજ છે. જો બધા વાહનો એકસાથે રસ્તા પર દોડતા હોય તો કેવો અલગ અલગ અવાજ થાય છે? શું ત્યાં ખૂબ જ અવાજ નહીં હોય? ત્યાં ખૂબ જ ઘોંઘાટ થાય છે, ખૂબ જ વધારે અવાજ આવે છે. તમે ક્યાં વધારે અવાજ સાંભળ્યો છે? સૌથી વધારે અવાજ રોડ રસ્તાઓ પર થાય છે. આ ઉપરાંત રેલવે સ્ટેશન, એરપોર્ટ, શાક માર્કેટ વગેરે જગ્યાએ પણ વધારે અવાજ હોય છે. શું તમને વધારે અવાજ પસંદ છે? કેમ? ના, વધારે અવાજ કોઈને પણ પસંદ હોતો નથી. વધારે અવાજથી સ્વભાવ ચીડિયો થાય છે, માથું દુખે. લાંબા સમય સુધી ઘોંઘાટમાં રહેવાથી લાંબા સમયે બહેરાશ પણ આવી શકે છે. ચિત્ર પરથી પ્રશ્નના જવાબ લખો. ચિત્રમાં કઈ ઘટના દેખાય છે? જો અહીં એક ચિત્ર આપ્યું છે, એમાં આગ લાગી હોય એવું દેખાય છે. ચિત્રમાં કયા કયા વાહનો જોઈ શકાય છે? ચિત્રમાં એમ્બ્યુલન્સ, પોલીસ વાન, ફાયર બ્રિગેડ જોઈ શકાય છે. લાઈ બંબો એટલે કે ફાયર બ્રિગેડ ત્યાં શા માટે આવ્યા છે? આગને ઓલવવા માટે લાઈ બંબો આવ્યો છે. આગ બુઝાવવા માટે લાઈ બંબો એટલે કે ફાયર બ્રિગેડ આવ્યું છે. ચિત્રમાં એમ્બ્યુલન્સ શું કામ કરતી હશે? ફ્લેટમાં આગ લાગી છે. જો કોઈ વ્યક્તિને ઈજા પહોંચી હશે તો તેને દવાખાને પહોંચાડવાનું કામ એ કરતી હશે. એમ્બ્યુલન્સ કરે છે. માંગ્યા પ્રમાણે બે બે નામ લખો. ઈંધણ વગર ચાલતા વાહનો સાયકલ અને ઘોડાગાડી. ડીઝલથી ચાલતા વાહનો ટ્રક અને બસ. ઇલેક્ટ્રિક બેટરીથી ચાલતા વાહનો સાયકલ, સ્કૂટી. પ્રાણીઓ વડે ચાલતા વાહનો ઊંટગાડી અને બળદગાડું. તો બાળકો, અહીં આપનો 11મો પાઠ આપના વાહનો પૂર્ણ થાય છે. આ પાઠમાં તમને મજા આવી હશે. તો બાળકો, આજના માટે આટલું જ બસ. આપને ફરી મળીશું. બાય બાય એન્ડ થેન્ક યુ.